MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH દિવસ પહેલા સૌરાષ્ટ્રમાં દારૂની રેલમછેલનો પર્દાફાશ થયો. અમરેલીના ખાંભા નજીક સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા. દારૂના કટિંગ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી અને નાના વિસાવદર નજીક દારૂની ટ્રકમાં કટિંગ ચાલતું હતું. એસએમસીના દરોડાને પગલે આરોપીઓમાં નાસભાગ મચી હતી અને સ્થળ પરથી એસએમસીએ 12,726 જેટલી બોટલો જપ્ત કરી. કુલ 60 લાખના દારૂ સાથે 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. એક વ્યક્તિની ધરપકડ થઈ છે અને અન્ય 16 આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું અને બાતમીને આધારે ત્યાં રેડ કરવામાં આવી તો 12,000થી વધુ બોટલો જપ્ત કરવામાં આવી છે. 60 લાખનો દારૂ છે અને ટોટલ મુદ્દામાલ જે છે તે 1 કરોડનો છે. એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે જ્યારે કે અન્ય 16 જણા ભાગવામાં સફળ રહ્યા છે. મહત્વનું છે કે રાજ્યભરમાં 31 પહેલા દારૂની ઘૂસણખોરીના કિસ્સા સતત વધી રહ્યા છે. બોર્ડર પારથી ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે અને અનેક જગ્યાએ મોટો જથ્થો ઝડપાય છે. તો અનેક જથ્થો એવો છે કે જે ઝડપાયો પણ નથી અને લોકોમાં તે ફેલાઈ પણ ગયો છે. દારૂનું સતત સેવન અને વેચાણ બંને વધી રહ્યું છે જે મોટી ચિંતાનું કારણ છે અને 31 આવતા જ જાણે કે બુટલેગરો બેફામ થયા હોય તે પ્રકારના દ્રશ્યો રોજે રોજ સામે આવી રહ્યા છે. જિલ્લાઓ અલગ અલગ હોય છે પરંતુ તમામ જગ્યાએ એક સમાન સ્થિતિ છે કે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ગુજરાતમાં ઠલવાય છે. આ કેસમાં 60 લાખનો દારૂ ઝડપાયો છે અને કુલ ટ્રકની કિંમત સહિત અન્ય સામગ્રીઓ ગણીને 1 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ થાય છે. એક વ્યક્તિ જોકે ઝડપાઈ ચૂક્યો છે પરંતુ 16 જેટલા શખ્સો ભાગવામાં સફળ થયા છે. આ જગ્યા ઉપર દારૂનું કટિંગ ચાલી રહ્યું હતું અને દારૂના કટિંગ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા જયદેવ કાઠી. જયદેવ, જણાવો કે શું બાતમી મળી હતી અને કાર્યવાહીના ભાગરૂપે હવે શું થઈ રહ્યું છે? બિલકુલ જે રીતે અક્ષય 31 આવી રહી છે ને સૌરાષ્ટ્રમાં બુટલેગરો છે તે દારૂ ઘુસાડવા માટે એક્ટિવ થયા છે. ત્યારે અમરેલી જિલ્લામાં ખાંભાના વિસાવદર નજીક જે એક દારૂનો ટ્રક હતો તે દારૂના ટ્રકમાંથી અને જે નાના મોટા વાહનો મારફતે એક દારૂનું કટિંગ કરવામાં આવતું હતું. જે આસપાસના જે રૂરલ વિસ્તાર હોય આસપાસના જિલ્લાઓમાં આ દારૂ છે તે ઘુસાડવાનો હતો પરંતુ એ પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલ છે તેમને એક માહિતી મળી હતી ને તેના આધારે તેમને મોડી રાત્રે દરોડો પાડવામાં આવ્યો. આખો ટ્રક છે તે 1 કરોડનો મુદ્દામાલ થાય છે. દારૂ સહિતની વિવિધ જે બોટલો જે વિવિધ બ્રાન્ડની બોટલો સાથે વાહનો પણ કબજે કરવામાં છે. એક આરોપી છે તેમને સ્થળ ઉપરથી ઝડપી પાડવામાં આવ્યો છે. 16 આરોપી છે જે નાસી છૂટ્યા છે તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી છે તે ગુનો નોંધવામાં આવ્યો છે. ખાંભા પોલીસને આ મુદ્દામાલ છે તે સોંપવામાં આવ્યો છે. જે રીતે ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા જે દરોડો પાડવામાં આવ્યો જેના કારણે અમરેલી જિલ્લાની પોલીસમાં સન્નાટો વાપી ગયો છે. બિલકુલ જે રીતે અગાઉ પણ 15 દિવસ પહેલા બાબરા પંથકમાંથી એક કન્ટેનર આખું દારૂ ભરેલું હતું જે એસએમસીની ટીમે જે ઝડપી પાડવામાં આવ્યું હતું ત્યારબાદ વધુ એક ટ્રક છે તે ઝડપી પાડવામાં આવ્યું છે. એટલે અમરેલીમાં હવે દારૂ કટિંગનું ક્યાંક એપિસેન્ટર બુટલેગરો બનાવતા હોય તેવું લાગી રહ્યું છે. અક્ષય જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો દારૂનો જથ્થો મોટી માત્રામાં ઝડપાઈ રહ્યો છે અને કાર્યવાહી થઈ રહી છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH